હેલો ફ્રેન્ડ્સ, અહીં આપણે એવા વિકલ સમીકરણનો અભ્યાસ કરીશું કે જેની કક્ષા n છે અને પરિમાણ 1 છે. અહીં કક્ષા બરાબર n અને પરિમાણ બરાબર 1 કે જેનું સ્વરૂપ છે d⁻ny/dx⁻n પ્લસ p1 d⁻n-1y by dx⁻n-1 plus p2 d⁻n-2y by dx⁻n-2 up to pny is equal to x. x એ સ્મોલ x નું વિધેય હશે તથા p1 p2 up to pn એ વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ અચળાંક હશે. હવે એના સામાન્ય ઉકેલ માટે આપણે સૌપ્રથમ ધારી લઈશું કે d/dx ને વિકલન હોવાથી કેપિટલ D વડે દર્શાવી શકાય. તેથી આપેલ સમીકરણ આ રીતે લખી શકાશે કે d⁻ny plus p1 d⁻n-1y plus p2 d⁻n-2y plus up to pny is equal to x. હવે અહીં દરેક પદમાં y સામાન્ય હોવાથી એના પછીનું પદ આપણે આ રીતે લખી શકીએ કે d સાથેની ટર્મ એક સાથે અને y ને બહાર સામાન્ય. therefore d⁻n plus p1 d⁻n-1 plus up to pn into y is equal to x. કે જ્યાં આપણે જોઈ શકીએ કે આ બહુપદીનું x⁻n plus p1 x⁻n-1 plus up to pn જે બહુપદીના સ્વરૂપે દર્શાવી શકાતું હોવાથી આપણે ધરી લઈશું કે એનું સ્વરૂપ છે f of d, સ્મોલ fd. therefore સમીકરણ થશે fdy is equal to x, જેને સમીકરણ 1 નામ આપીશું. અને આપણે જાણીએ છીએ કે આવા સમીકરણ વિકલન સાથેના વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ થશે y is equal to cf plus pi, કે જ્યાં cf એટલે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને pi એટલે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. અહીં આજે આપણે હવે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શોધવા માટેની મેથડ અથવા રીતનું વર્ણન કરીશું. સવાલ એ પ્રમાણે છે કે જો વિકલ સમીકરણ fdy is equal to e⁻ax, એનો મતલબ શું કે આપણે ઉપર સમીકરણ 1 જોયું કે જ્યાં fdy is equal to x, x એટલે સ્મોલ x નું કોઈ પણ વિધેય કે જે અહીં આપણે સ્મોલ x નું વિધેય લઈશું e⁻ax સ્વરૂપમાં હોય તો તેના સામાન્ય ઉકેલ માટે pi શોધવાની રીત વર્ણન કરો. જવાબ આ પ્રમાણે થશે કે અહીં આપેલ વિકલ સમીકરણ આ છે f of dy is equal to e⁻x. તો અહીંયા f of d વિકલન સ્વરૂપમાં છે તો આપણે 1/f of d લઈશું તો સંકલન મળશે. તો સંકલન અને વિકલન એકબીજાની પ્રતિક્રિયા હોવાથી આપણને y નો જવાબ મળશે અને જેને આપણે કહીશું pi ની કિંમત. એટલે કે લખાશે બંને બાજુ f of d વડે ભાગાકાર કરતા, એનો મતલબ કે 1/fd ઓપરેટ કરતા 1/fd into fd into y is equal to 1/fd into fd into e⁻ax. હવે અહીંયા સંકલન અને વિકલન એકબીજાની પ્રતિક્રિયા હોવાથી ફક્ત y મળશે અને અહીં 1/fd into e⁻x કે જેની કિંમત જે આપણે શોધીશું તેને કહેવાશે pi ની કિંમત આપેલ સમીકરણ માટે. હવે જોઈએ આપણે કે કિંમત કઈ રીતે મળશે. તો અહીં આપણને ખ્યાલ છે કે f of d is equal to d⁻n plus p1 d⁻n-1 plus p2 d⁻n-2 plus up to pn. હવે બંને બાજુ આપણે e⁻x વડે ગુણાકાર કરતા f of d into e⁻x is equal to આખી બહુપદીનો ગુણાકાર e⁻x સાથે. હવે આ e⁻x દરેક ટર્મને અલગ અલગ આપી દઈએ આપણે તો શું મળશે d⁻n e⁻x plus p1 d⁻n-1 e⁻x plus up to pn-1 d into e⁻x plus pn e⁻x. હવે અહીં આપણે જાણીએ છીએ કે d એ વિકલનનું પદ છે, એનો મતલબ કે d is equal to d/dx સ્વરૂપ છે. અને એમાં જો આપણે જોઈએ તો d/dx ની ઘાત n, એનો મતલબ કે e⁻x નું n વખત વિકલન. હવે આપણે જો એકવાર વિકલન કરીએ e⁻ax નું તો એનો જવાબ આવશે a e⁻x. હવે આ ટર્મનું જો આપણે પાછું ફરીથી વિકલન કરીએ e⁻x તો એ તો છે જ, એ પાછું ફરીથી આવશે એટલે ઇઝ ઇક્વલ ટુ મળશે a² e⁻x અને આ થશે d² by dx² e⁻x.
એટલે ઈ રેસ ટુ એ એક્સ એકવાર વિકલન એ ઈ રેસ ટુ એક્સ અને તેનું ફરીથી વિકલન એ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર. એનો મતલબ કે ડી ક્યુબ બાય ડી એક્સ ક્યુબ ઈ રેસ ટુ એ એક્સ. જો આપણે ફાઇન્ડ કરવું હશે તો ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર એકવાર કરશું તો એ ઈ રેસ ટુ એક્સ મળશે વિકલન. ફરીથી આપણે પાછું કરીશું એટલે ડી બાય ડી એક્સ તો આપણને મળશે એ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ અને ફરીથી કરીશું તો આપણને મળશે એ ક્યુબ ઈ રેસ ટુ એક્સ. એનો મતલબ કે જો આપણે 3 વાર વિકલન કરીએ તો એની ઘાતમાં 3 આવશે સાથે ઈ રેસ ટુ એક્સ. તો આપણે જોઈ શકીએ અહીં કે ડી રેસ ટુ એન હોવાથી જો આપણે ઈ રેસ ટુ એક્સ નું n વખત વિકલન કરીશું તો એ રેસ ટુ એન આવશે ઈ રેસ ટુ એક્સ. એ જ રીતે જો n-1 વખત વિકલન કરીશું તો એની ઘાતમાં આવશે n-1. એ જ રીતે જો એકવાર વિકલન કરીશું તો એકવાર એ આવશે અને આ તો વિકલન વગરનું પદ છે. તેથી આપણું આખી બહુપદી જે ડી ના સ્વરૂપમાં હતી તે હવે આવે છે એ ના સ્વરૂપમાં કે જેમાં પણ ઈ રેસ ટુ એક્સ બધા જ પદમાં સામાન્ય હોવાથી આપણે એને સામાન્ય લેતા બહુપદી અંદર મળશે એ રેસ ટુ એન પ્લસ p1 એ રેસ ટુ n-1 પ્લસ p2 એ રેસ ટુ n-2 પ્લસ અપ ટુ pn. અને આ જે છે જે fd ના સ્વરૂપમાં હોવાથી અને આપણે લખી શકીશું f ઓફ a ઈ રેસ ટુ એક્સ. એટલે આપણને હવે મળશે fd ઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ f ઓફ a ઈ રેસ ટુ ax. હવે ઓપરેટિંગ બોથ સાઇડ 1/1/fd વી ગેટ. એનો મતલબ એવો થશે કે આપણે આ જે સમીકરણ છે તેની બંને બાજુ 1/fd વડે ગુણાકાર કરતા એટલે આપણને મળશે 1/fd into fd e raised to x is equal to 1/fd into fa into e raised to x. હવે ફરીથી 1/fd સંકલન છે અને fd એ વિકલન છે એકબીજાની પ્રતિક્રિયા એટલે ફક્ત e raised to x બચશે is equal to 1/fd into fa into e raised to x. આ ટર્મ આપણને ફાઇનલ મળશે. હવે f of a કે જેમાં a એક અચળાંક હોવાથી આપણે સામાન્ય લઈ શકીશું એટલે fa એ સામાન્ય આવશે એટલે f of a into 1/fd into e raised to x આવશે જેને આપણે સમીકરણ 2 નામ આપી દઈશું. હવે અહીંથી આપણી પાસે બે કેસ આવશે. કેસ 1 કે કેસ 1 માં જો આપણે એવું ધારી લઈએ કે f of a is not equal to 0 એનો મતલબ કે જે આ બહુપદી છે fd કે જેમાં d ની જગ્યા પર આપણે સ્મોલ a મૂકીએ તો જવાબ 0 ના આવે. f of a is not 0 તો શું તો કે તો 2 implies એટલે 2 આ છે 2 implies આપણે f of a ને છેદમાં લઈ જઈ શકીએ. કેમ કે is not equal to 0. જો 0 આવે તો આપણે 1/f of a ના લખી શકીએ કેમ કે 1/0 એ અવ્યાખ્યાયિક પદ છે. Therefore 1/fa into e raised to x is equal to 1/fd into e raised to x. હવે 1/fd આની જ તો આપણે કિંમત શોધવાની હતી કે જે pi હતું. તો therefore 1/fd e raised to x is equal to આપણને જવાબ મળે છે 1/fa into e raised to x. પણ ક્યારે કે જ્યારે fa is not equal to 0 હોય ત્યારે. હવે આપણે બીજો કેસ જોઈએ તો એના સિવાયનો એનો મતલબ કે જો f of a is equal to 0 એનો મતલબ કે જો આપણે f of d માં જો સ્મોલ a મૂકીએ d ની જગ્યા પર તો જવાબ આપણને મળે 0. તો શું તો આપણે f of d કે જે એક બહુપદી છે કે તેના આપણે અવયવો પાડી શકીએ તો આપણે f of d ના અવયવો લઈ લઈશું અને અવયવોનું સ્વરૂપ આ આવશે કે d minus a raised to r into phi of d કે જ્યાં phi of d એ પણ એક બહુપદી હશે. બહુપદી phi of d is a polynomial which is બહુપદી in d એટલે d ના ફોર્મમાં બીજી બહુપદી હશે કે જેથી phi d માં જો આપણે d ની જગ્યાએ મૂકીશું તો એ 0 થશે નહીં અને r ની કિંમત 1 થી લઈને n સુધીમાં કોઈ પણ હોઈ શકે. n કયું તો કે આપેલ વિકલ સમીકરણની કક્ષા છે ટોટલ કક્ષા બરાબર. એટલે f of d is equal to d minus a raised to r into phi d માં આપણે એને વિભાગી દઈશું એટલે અવયવ પાડી દઈશું. તો pi શું મળે તે આપણે જોઈએ. તો pi ની તો આપણને કિંમત ખબર 1/fd into e raised to x. આપણે તો ધારી લીધું કે fd બરાબર આ છે તો કિંમત મૂકી દઈએ. કિંમત શું આવશે 1/d minus a raised to r into 1/phi d into e raised to x બરાબર છે. હવે તેમાંથી આપણે phi d બરાબર phi a મૂકી દઈએ કેમ કે phi a તો is not equal to 0 આપણે લઈ લીધું છે
કેસ 1 પરથી phi is not 0 તો એ સામાન્ય બહાર આવી જશે એટલે આ અચળાંક થઈ જશે અચળ એટલે 1/phi a ઇન્ટુ 1/d માઇનસ a રેસ ટુ r ઇન્ટુ e રેસ ટુ x. હવે d હોવાથી આ d બાય dx પદ દર્શાવે એનો મતલબ કે આ પદ વિકલનની છે અને 1/ના ફોર્મમાં હોવાથી એ સંકલન થશે. સંકલન હોવાથી આ છેલ્લો જવાબ થશે નહીં. હજી આપણે એને સિમ્પ્લિફિકેશન આપવું પડશે. તો હવે આગળ સિમ્પ્લિફિકેશન આપતા તો પહેલા આપણે ધરી લઈએ કે r ઇઝ ઇક્વલ ટુ 1. જો r ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું આપણે એ જોઈએ 1/d માઇનસ a રેસ ટુ r e રેસ ટુ ax હતું કે જ્યાં r ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા એનો મતલબ કે 1/d માઇનસ a રેસ ટુ 1 ઇન્ટુ e રેસ ટુ ax. હવે આનો જવાબ કોઈક x નું વિધેય આવી શકે તો આપણે ધારી લઈએ ધારતા કે આ બરાબર fx છે. એનો મતલબ કે e રેસ ટુ ax શું થશે d માઇનસ a અહીંયા આવી જશે ગુણાકારમાં ઇન્ટુ f ઓફ x બરાબર છે ઇઝ ઇક્વલ ટુ f ઓફ x બંનેને આપી દઈએ તો d ઇન્ટુ f ઓફ x માઇનસ a ઇન્ટુ f ઓફ x થશે e રેસ ટુ ax બરાબર. એનો મતલબ શું થશે ધરફોર પ્રથમ આ ટર્મ લખીએ તો આ d બાય dx છે fx પછી આ લખીએ તો પ્લસ કરીને માઇનસ a ઇન્ટુ fx ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x. તો આ થયું dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q જે છે સુરેખ વિકલ સમીકરણ. અને આ સુરેખ વિકલ સમીકરણ હોવાથી તેનું સામાન્ય ઉકેલનું સૂત્ર આપણને ખ્યાલ છે e રેસ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન p આવશે તો p તો અહીંયા માઇનસ a છે તો માઇનસ a dx ઇન્ટુ બ્રેકેટ ઇન્ટિગ્રેશન q dx તો q તો અહીંયા આપણી પાસે છે e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન પ્લસ p તો અહીંયા તો p બરાબર માઇનસ a છે તો ફરીથી માઇનસ a dx મેજર dx પ્લસ c આ રીતે થશે ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ માઇનસ પ્લસ એટલે ઇન્ટિગ્રેશન a dx બ્રેકેટ e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન a dx પ્લસ c. હવે એ બરાબર તો અચળ હોવાથી 1 નું વિકલન થશે x 1 નું સંકલન થશે x અને બ્રેકેટમાં e રેસ ટુ a એ અચળ હોવાથી 1 નું સંકલન થશે x હવે બ્રેકેટમાં ઇન્ટિગ્રેશન e રેસ ટુ ax e રેસ ટુ માઇનસ ax થશે dx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા માઇનસ a પ્લસ ax અને માઇનસ ax આધાર સરખા ઘાતનો સરવાળો એટલે 0 થઈ જશે અને e રેસ ટુ 0 એટલે 1 થશે તથા 1 નું સંકલન x હશે એટલે આપણે આ રીતે લખી શકીશું x પ્લસ c ઇઝ ઇક્વલ ટુ x e રેસ ટુ x પ્લસ cx. આ રીતે આપણે લખી શકીએ તમને તો એ જ દર્શાવવામાં આવ્યું છે એ આપણે જોઈએ 1/d માઇનસ e રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ આપણે સુરેખ વિકલ સમીકરણમાં ફેરવીને પછી એનો ઉકેલ લાવી દીધો છે e રેસ ટુ ax ઇન્ટિગ્રેશન e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ માઇનસ ax dx અને પ્લસ c ને આપણે અવગણતા કેમ કે આપણે સ્ક્વેર અચળને cfમાં લઈએ છીએ એટલે કોમ્પ્લિમેન્ટરી ફંક્શનમાં લઈએ છીએ તો પીઆઈમાં લેવાની આપણે જરૂર નથી. ધેરફોર e રેસ ટુ x ઇન્ટિગ્રેશન e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ માઇનસ x dx ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x ઇન્ટુ x થશે એટલે જ્યારે r ઇઝ ઇક્વલ ટુ 1 હશે ત્યારે x ઇન્ટુ e રેસ ટુ x આવશે આન્સર. હવે જોઈએ આપણે r ઇઝ ઇક્વલ ટુ 2 હશે ત્યારે r ઇઝ ઇક્વલ ટુ 2 હશે ત્યારે 1/d માઇનસ a સ્ક્વેર e રેસ ટુ x થશે. હવે સ્ક્વેર છે તો એને આપણે સિમ્પ્લિફાય કરી શકીએ d માઇનસ a રેસ ટુ 1 d માઇનસ a રેસ ટુ 1. હવે 1 માટેનો આન્સર આપણને ખબર છે x e રેસ ટુ x તો એ આપણે અહીંયા આવી જશે x e રેસ ટુ x. તો સેમ જ સુરેખ વિકલ સમીકરણમાં ફેરવતા e રેસ ટુ x ઇન્ટિગ્રેશન x e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ માઇનસ x આવશે જેમ અહીં e રેસ ટુ x આવ્યું હતું અને અહીંયા e રેસ ટુ x આવ્યું હતું તો અહીંયા e રેસ ટુ x ની જગ્યા પર આવશે x e રેસ ટુ x ઇન્ટુ e રેસ ટુ માઇનસ ax dx થશે. આનું આપણે સંકલન કરતા આપણને જવાબ મળશે e રેસ ટુ ax x સ્ક્વેર બાય 2
એટલે જો ડી માઇનસ એ નો સ્ક્વેર હશે તો જવાબ મળશે એક્સ સ્ક્વેર બાય 2 ઈ રેઝ ટુ એક્સ. એ જ રીતે જો ઘન હશે તો આર ઇઝ ઇક્વલ ટુ 3 મીન્સ ક્યુબ હશે તો 1 અને 2 માં આપણે કન્વર્ટ કરી શકીએ. 2 નો આન્સર આપણે અત્યારે જ મેળવ્યો એક્સ સ્ક્વેર બાય 2 ઈ રેઝ ટુ એક્સ. 1/2 તો કોન્સ્ટન્ટ છે એટલે આપણે અહીંયા ઇન્ટિગ્રેશનમાં ક્યુ ની જગ્યાએ આખો આવશે એક્સ સ્ક્વેર બાય 2 ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ અને તેનો જવાબ આવશે એક્સ ક્યુબ બાય 3 અને સાથે 2 તો ગુણાકારમાં છે જ એટલે આ થશે ઈ રેઝ ટુ એક્સ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ. એ જ રીતે જો આપણે એક્સ રેઝ ટુ આર ઇઝ ઇક્વલ ટુ 4 તો ડી માઇનસ એ રેઝ ટુ 4 આવશે તો આપણે એને ક્યુબ અને 1 માં કન્વર્ટ કરીશું. ક્યુબનો આન્સર અત્યારે જોયો છે આપણે અને ક્યુબને ઇન્ટિગ્રેશનમાં મૂકતા મળશે એક્સ રેઝ ટુ 4 બાય 4 એટલે આ થશે ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એક્સ રેઝ ટુ 4 બાય 4 ફેક્ટોરિયલ. તેવી જ રીતે સિમિલરલી જો આર હશે ડી માઇનસ એ રેઝ ટુ આર તો છેલ્લો જવાબ આવશે એક્સ રેઝ ટુ આર બાય આર ફેક્ટોરિયલ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ જ્યાં આર ની કિંમત 1 થી લઈને n સુધીની. ધેરફોર પીઆઈ મળી ગયો આપણને. પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 1/fd ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/5a જે અચળ હતું અને 1/d માઇનસ એ રેઝ ટુ આર ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ નો જવાબ આપણને મળે છે એક્સ રેઝ ટુ આર બાય આર ફેક્ટોરિયલ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ. એનો મતલબ કે આપણને મળશે પીઆઈ 1/fd અને જો ઈ રેઝ ટુ એક્સ હશે તો આપણને પીઆઈ બે કેસમાં મળશે. જો fa ઇઝ નોટ 0 તો 1/fa ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ અને જો fa ઇઝ ઇક્વલ ટુ 0 તો 1/5a ઇન્ટુ એક્સ રેઝ ટુ આર બાય આર ફેક્ટોરિયલ ઈ રેઝ ટુ એક્સ. થેન્ક યુ.